નવા વર્ષ 2026માં કેતુ ખુલશે આ 3 રાશિના ભાગ્યના દ્વાર, થશે ધનવર્ષા। નવા વર્ષ 2026ની શરૂઆતમાં જ કેતુ પદ નક્ષત્ર પરિવર્તન કરવા જઈ રહ્યા છે। 25મી જાન્યુઆરીના રોજ કેતુ પૂર્વા ફાલ્ગુની નક્ષત્રના બીજા ચરણમાંથી નીકળીને તે જ નક્ષત્રના પ્રથમ ચરણમાં પ્રવેશ કરશે। કેતુ માર્ચ 2026 સુધી આ સ્થિતિમાં રહેશે। જ્યોતિષીઓના મતે કેતુના આ ગોચર બાદ 3 રાશિના જાતકોને અચાનક ધન લાભ મળી શકે છે। આ રાશિઓને આર્થિક સ્થિતિ મજબૂત થશે અને કરિયરમાં પ્રગતિના યોગ બનશે। ચાલો જાણીએ કે આ સમય કઈ રાશિઓ માટે શુભ રહેવાનો છે। વૃષભ રાશિ। કેતુના આ નક્ષત્ર પરિવર્તનથી વૃષભ રાશિના જાતકોને સકારાત્મક પરિણામો મળવાની પ્રબળ સંભાવના છે। તમને જૂના રોકાણમાંથી સારો નફો મળી શકે છે। નોકરી અને વ્યવસાયમાં કરવામાં આવેલા પ્રયાસો સફળ થશે। કૌટુંબિક જીવનમાં સુખ અને શાંતિ જળવાઈ રહેશે અને ઘરમાં ખુશીઓનું વાતાવરણ રહેશે। મિત્રો કે પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્લાન બની શકે છે। જીવનસાથી સાથે ચાલી રહેલા મતભેદો ધીરે ધીરે ઓછા થશે અને સંબંધોમાં મધુરતા આવશે। સિંહ રાશિ। કેતુનું આ ગોચર સિંહ રાશિના લોકો માટે પ્રગતિના દ્વાર ખોલી શકે છે। પ્રોફેશનલ લાઈફમાં આગળ વધવા માટે સુવર્ણ તકો મળશે। પ્રેમ જીવનમાં રોમાન્સ અને પરસ્પર સમજણ જળવાઈ રહેશે। સ્વાસ્થ્યમાં પહેલાં કરતાં સુધારો જોવા મળશે। સંતાન સંબંધિત કોઈ સારા સમાચાર મળી શકે છે। અચાનક ધન પ્રાપ્તિ થવાથી મન પ્રસન્ન રહેશે। કાર્યક્ષેત્રમાં મિત્રોનો સહયોગ મળશે અને નવી જવાબદારીઓ સંભાળવાની તક મળી શકે છે। જો કે જવાબદારીઓની સાથે થોડા પડકારો પણ આવી શકે છે, પરંતુ તેના માટે તમારી તૈયારી પૂરી રહેશે। વૃશ્ચિક રાશિ। કેતુનું આ નક્ષત્ર પરિવર્તન વૃશ્ચિક રાશિના લોકો માટે ખૂબ જ ફાયદાકારક રહેવાનું છે। આર્થિક સ્થિતિમાં સકારાત્મક બદલાવ આવવો નિશ્ચિત છે। નવું કામ શરૂ કરવા માટે સમય સાનુકૂળ રહેશે। જો તમે કોઈ નવી દુકાન કે ફેક્ટરી શરૂ કરવા માંગતા હો તો અત્યારે સમય સારો દેખાઈ રહ્યો છે। વેપાર સાથે જોડાયેલા લોકોને સારા પરિણામ મળી શકે છે। કારોબારમાં અચાનક નફો વધશે અને ધન ધાન્યની સરળતાથી પ્રાપ્તિ થશે। બસ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી અને દિનચર્યાનું વિશેષ ધ્યાન રાખવું।